11 સમાજશાસ્ત્ર તમે જોઈ શકો છો 1 થી 4 ચેપ્ટરમાંથી 28 માર્ક્સનું પૂછાશે અને ચેપ્ટર નંબર 5 અને 6 માંથી આપણને 22 માર્ક્સનું પૂછાશે એટલે ટોટલ આપણું 50 માર્ક્સનું આ પેપર થઈ જાય। વિભાગ એ ની અંદર 5 પ્રશ્નો પૂછવાના છે, એમાંથી જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો અને ચોથું, પાંચમું અને છઠ્ઠું એમાંથી આપણને એક પ્રશ્ન, એટલે વિભાગ એ આપણા માટે 5 માર્ક્સનો થશે। ત્યાર પછી વાત કરીએ વિભાગ બીની, તો વિભાગ બીની અંદર પણ આપણને 5 પ્રશ્નો પૂછાશે। ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે, જ્યારે ચેપ્ટર નંબર 3 છે એમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે। વિભાગ સીમાં તમે જોઈ શકો છો તો વિભાગ સીની અંદર પણ આપણને 5 પ્રશ્નો પૂછાશે અને એના દરેકના 2 ગુણ એટલે 10 ગુણના વિભાગ રહેશે। ચેપ્ટર નંબર 1, 2, 4, 5 અને 6 આ ચેપ્ટરમાંથી આપણને એક પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ વિભાગ ડી, તો વિભાગ ડીની અંદર પણ આપણે જોઈ શકીએ અહીંયા કે વિભાગ ડીની અંદર આપણને 5 પ્રશ્નો પૂછાશે। કયા ચેપ્ટરમાંથી? તો ચેપ્ટર નંબર 1 માંથી, ચેપ્ટર નંબર 2 માંથી, 4 માંથી, 5 માંથી અને 6 માંથી, અને 2ની ઉપર તમે ફૂલ ટ્રી જોઈ શકો, એનો મતલબ કે 2 માંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે, એમાંથી આપણે એક લખવાનો રહેશે। ત્યાર પછી વાત કરીએ વિભાગ ઈની, તો વિભાગ ઈની અંદર પણ આપણને 3 પ્રશ્નો પૂછાશે, 3 નંબર, 5 નંબર અને 6 નંબર, આ દરેકમાંથી એક પ્રશ્ન પૂછાશે, પરંતુ જે 5મા નંબરનું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાશે અને તમારે એક લખવાનો રહેશે। એટલે આ થઈ આપણી બ્લુપ્રિન્ટ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર।